માતાજી, જય કિન્નારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 7 અને અત્યારમાં જો હું એને ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને મારા વાળ છે ને મેં કંઈક આવા કરાવી લીધા છે. કેવા લાગે છે ને જરા કમેન્ટ કરી દેજો. અને જો એટલા કરાવી નાખ્યા, એટલા કેવા લાગે ને એટલે પાછળથી ને માથું ઓરવાનું કાંઈ લોપ જ નહીં, એટલા જ રાખવાના. તો તમને બધાને વાળ કેવા લાગે ને જરા કમેન્ટ કરી દેજો. અને છે ને હવે આપણે આખો દી શું કરવાના છે તમને બધાને ખબર જ છે, કામ જ કરવાના હોય આખો દી. તો અત્યારે જો અમને આપણે ડેમે ચટાડવા જવાનું છે અને છે ને પછી આપણે એને અહીં જઈને વિડીયો શૂટિંગ ને એવું બધું કરવાનું છે. તો હાલો બધા કન્ટિન્યુ આપણે બ્લોગમાં બન્યા રહેજો. ગુડ મોર્નિંગ પૂજા દીદી, બોલો ને, એમ ન હાલે, બોલો બોલો નકર તમે વારો કાઢી. જોઈ લો એના નખ રંગેલા છે પૂજા દીદીના અને મોઢા કેટલા બધા કીડિયા એક ટકામાં દઈ અને છે ને આ પૂરી ડાયમંડ ચોટાડે અને મમ્મી છે ને અહીંયા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ના વાંદરી અહીંયા ફોન જોવે હે. આ બંધ કર દે તો ગીત. અને આ છે અમારા પૂજા દીદી ચીપડારા. આમ જો હે ને. હેલો ગાઈઝ, આ છે અમારા ડેલો ને અમારા મીરાબેન આવી ગયા છે અને વહી ગયા અંદર. મીરા ગઈ ક્યાં એટલી વારમાં ગાઈઝ? મીરા પલરી કા ગઈ હે? સીધ ગઈ તી એલી. આ મીરા પલરી કા ગઈ હો? ઉર્વિશા તેડવા આવી હતી. આ ઓલા ખરાબ કાકી પલરી ગઈ હો. હે ઉર્વિશા પલરી ગઈ હો. ભાગી ગયા છે બહાર ને મીરા આવી ગઈ છે નિશાળેથી. એ મીરા અને મમ્મી છે ને રાંધે હે. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. ભાગી ગયા છે સાંજના 7:30 અને વરસાદ દીદી આવી ગયા છે અહીંયા રસોડામાં. શું બનાવો વરસાદ દીદી? આજે બનાવે ખીર. આજે ખીર અને પૂરી બનાવવાની છે. ઈ તારા હાટું રાખ્યું છે, હમણાં શૂટિંગ કરવાનું છે ને એના માટે. એટલે હમણાં ઉટકાઈ જાય ને શૂટિંગમાં. વાહ, શૂટિંગ આ કેવી તમે ઓલા ખીર બનાવવાની ડાયરની? હા, ડાયરની ખીર સ્પેશિયલ ન્યુ ખીર બનવાની છે. કામ કરવાની ખબર નથી પડતી. ગાગર લઈને તો આવ્યા છે પાણી નાખવા, તો ગાગર મૂકી દીધી. એમ કીધું પાણી લઈને આવ્યા છે. તું આ ખામણાનું કહે ને, ગાણું એક ખામણા પડ્યા એનું ના કરતા ને શૂટિંગ કરતા હોય એને ઉટકવાના હાટું રાખ્યા. ચોખા વાળા સાફ કરવાના જોયા પેલા એમાં કાકરા આવે નથી લેવું ભાઈ. ચાલી રહ્યો છે. એ મીરા તારો તો વિડિયો આવી ગયો હે. આય રેવા દે, એલી રેવા દે, એમ નો કર. પણ હું કરું હે? પણ ટીવી ચાલુ કરું હે. આ તો કર દે ને. પણ આય શું કરું મીરા તારે? શું કરું? હા કર દે. પણ કર. હાલો ગાઈસ, વાગી ગયા છે કેટલા વાગ્યા? એ પણ લેલી શાંતિ કેમેરામાં કરી દીધે. હાલો ગાઈસ, આપણે હે ને 9:30 જેવું થઈ ગયું છે અને જો બધા વારું કરવા બેસી ગયા છે ને પૂજા દીદીએ બનાવ્યું છે મોરું બટેટાનું શાક ને મારા થાળીમાં ડાયરેક્ટ પુગાડ બધાને ડાયરેક્ટ બધાને થાળીમાં જ નાખે. એમાં મને ખીર જોઈ છે. આમ જો વાટકા બગાડ નાખ્યો અને ખીર બનાવી અને પૂરી બનાવી અને જો બધા આપણે વારું કરવા બેસી ગયા છીએ. તો હાલો આવી જજો બધા વારું કરવા. હેલો ગાઈઝ, તો અત્યારે વાગી ગયા છે રાતના 8 અને બધા જો વારું પાણી કરી લીધા છે. તો મીરાને આપણે નહોતું પૂછ્યું કેમ કે મીરા છે ને સ્કૂલે ગઈ હતી.
તો મીરા મને આ વાળ કેવા લાગે છે સારા લાગે છે? ઓ મીરાને તો ગઈમાં જ નહીં, કાંઈ વાંધો નહીં. તમને બધાને કેવા લાગે જરા કમેન્ટ કરી દેજો. અને હા ને અત્યારે 10 સાડા 10 જેવું થઈ ગયું છે, તો હાલો હવે આપણે એને સુઈ જવાની તૈયારી કરી છે. એ છે ને હું એમ કહેતી હતી ને કે પૂરીને એને એક સરપ્રાઈઝ દેવાનું છે, તો એને મીરાને નથી કહેવાનું, ખાલી પૂરીને એકને જ કહેવાનું. એમાં એવી વાત છે એટલે છે ને આપણે એને હમણાં પૂરીને બતાવશું તો શું છે ને એ બધું. તો હાલો બધા કન્ટિન્યુ, અત્યારે તમે બધા એનો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેતા. મીરા એક જ અત્યારે રહેતા મત તો છે ને અત્યારે મારી લીધું. તો હાલો હે ને આપણે અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઈએ છીએ. સરપ્રાઈઝ છે ને આપણે કાલે પૂરીને એને એટલે હું તો અત્યારે બતાવી દઈશ. આખી છે ને અહીંયા લાઇટ ઓલી ઓછી આવે છે, તો અત્યારે તો છે ને મી પૂરીને એકને બતાવી દઈશ, કાલ સવારે તમને બધાને બતાવીશ. તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થઈ જાય. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં જરૂર કહેજો. ને કાલે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.